સોમનાથના પટાંગણની વાત આવી અને જો વાત ન કરું તો મારા જેવો મૂર્ખ હોય કોણ? તમે વાત જાણી છે, સાંભળેલી છે, સતાયું તમને આ શાસ્ત્રની વાત કરું કે સાહેબ ચાંદીના પતરા જેવા જેના વાળ થઈ ગયેલા, રૂની પૂળીઓ જેવા માથાના વાળ થઈ ગયેલા, અને એક નાના એવા 12-13 વર્ષના દીકરાનું બાવડું ઝાલીને સડાપ 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 સડપ જ્યાં સોમનાથના પટાંગણમાં ડગલા દીધા, જ્યાં દરિયો ઘૂઘવાટા મારે, દરિયો એમ કાઢતો ડોળા, માથે ઊભા મોતના ઓળા. દીકરો ડગલક પગલા દેતો 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 હાલ્યો આવે છે. 52 ગજની ધજા ફડાકા મારતી હતી. સાંભળજો, આને ઇતિહાસ કહેવાય. આવી વાતો આપણે દીકરા દીકરીઓને સમજાવવાની છે એટલે એને ખબર પડે કે ભૂતકાળ શું હતો. એમ સાહેબ ચાંદીના પતરા જેવા વાળ એટલે શું? શું ચાંદીના પતરા જેવા? કોઈને એમ થાય ચાંદીના પતરા જેવા વાળ કેમ હોય? સફેદ વાળ થઈ જાય ને એનો કલર ચાંદીના પતરા જેવો કવિએ કીધો છે. એનું અતિશોકમાં ઉપમા અલંકાર આપ્યો છે, એનું રૂપક આપ્યું કે ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયેલા, 12-13 વર્ષના દીકરાનું બાવડું ઝાલેલું, અને સોમનાથના પટાંગણમાં જ્યાં હું તમે બેઠા ને સડપ 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 ડગલા દેતી 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 જગદંબા જેવી રાજપૂતાણી આવે છે. પટાંગણમાં પગ દીધો ત્યાં તો એક પાળીઓ જોયો. આજે તમે દર્શન કરવા જાવ છો, જે ધજા સોમનાથના મંદિર ઉપર ચડે છે એ પેલા ધજા જેના પગમાં મૂકવી પડે છે એ પાળીઓ જોયો એટલે દીકરો પોતાની માને પૂછે છે કે માં કોણ છે? એ માં કોણ છે? જ્યાં શબ્દ કાનમાં પડ્યા ત્યાં તો દીકરાને કીધું, દીકરા સાંભળવું છે તારે? કે હા. તો હવે સાંભળી લે. અને અહીંથી વાતની શરૂઆત થાય છે. કલાકોની વાતો સાંભળવાનો હવે કોઈ માણસો આગળ ટાઈમ નથી એટલે જાણી સાહેબ અમે આ બધી કલાક 2 કલાકની વાતો 10-10 મિનિટમાં પૂરી કરતા હોય છે, કારણ કે સમયના અનુસંધાને. હવે 2 કલાક પનોઠી વાળી સ્વર્ગસ્થ બચુભાઈ વાર્તા માટે 3-3 કલાક સુધી ભાણા વાર્તા સાંભળતું. હવે એ સમય હું જાણું છું બધાના શેડ્યુલ એકચ્યુઅલી બીજી હોય છે. કામ કાંઈ ન હોય તોય પાછા એમ કે મારું શેડ્યુલ બીજી છે. પાછા પાનના ગલે બેઠા હોય, માવા સોળતા હોય, પાછા પૂછો એટલે એમ કે મારું શેડ્યુલ બીજી છે, હું મહેનત કરું છું. સાંભળી લેજો, સૌરાષ્ટ્ર વાળાને ખાસ કહું છું કે કેન્સરના પ્રમાણ આપણા સૌરાષ્ટ્રમાં વધારે થાય છે. આ જેટલું થાય એટલું વ્યસનથી દૂર રહેજો. અને હું તો જ તમને કહી શકું, હું મોઢામાં માવો ન મૂકું તો યાર, હું પાછો પડદા વાંહે ખાતો હોય મારે તમને સલાહ ન દેવાય, પણ વ્યસનથી દૂર રહેજો. તમને એકને કેન્સર ડિટેક્ટ થાય એટલે આખા પરિવારને આહુડા પાડવાના દી આવે છે યાર. બધાની સગવડતા નથી હોતી, પ્રાઇવેટમાં ઓપરેશન કરાય, પ્રાઇવેટમાં દવા લઈ લે છે. એટલું બને એટલું ધ્યાન રાખજો. યુવા પેઢી મારી સામે બેઠી છે, યુવાનો મને સાંભળે છે ત્યારે વાત કરું, દારૂથી દૂર રહેજો. ઘણા બધા એવા વિષયો છે જેનાથી તમે દૂર રહેજો. આપણી પોલીસ પણ કહેતી હોય છે, પણ આયા માને કોણ? કાંઈ કઈ વાત હોય તો રાણો રાણાની રીતે, એટલે પણ એમ ન હોય યાર. હવે એમાં ક્યાં રાણો રાણાની રીતે? માવા મૂકવામાં રાણો રાણાની રીતે થોડું બોલવાની જરૂર છે. હામી હામી ગાડીઓ મળે જાડેજા સાહેબ, હાકડું નેવાળું હોય, સિંગલ પટ્ટીનો રોડ હોય, ત્યાં પાસે એમ કે રાણો રાણાની રીતે. એકને તો પાસી લેવી પડે ને, 2 ગાડીઓ ભેળી થોડી નીકળે સાહેબ. જે પાસી લઈ લે ને ગાડી એ સમજી લેવું કોક ડાયો માણસ છે, એની ખાનદાનીમાં ક્યાંક ઉજળા સંસ્કાર છે. આવા બનવાની જરૂર છે. આપણે જરૂર પડે કે વતન ઉપર આફત આવે કે બીજા દેશ આવીને આક્રમણ કરે, તેથી તમે તમારે વયા જાવ, તમને રોકાઈને માતાજીના હમ છે, તેથી ક્યાં રોકવાની વાત આવે છે? પણ ધર્મને બચાવવાના પ્રયાસ કરો, સંસ્કૃતિને બચાવવાના પ્રયાસ કરો. હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે. આ રાત અંજવાળવામાં બધાયનો ફાળો છે. ઝૂંપડામાં રહેવા વાળો એની મહેનત છે, આ કલાકાર બેઠો એની મહેનત છે, આ કલેક્ટર બેઠા એની મહેનત છે. પણ શું લખ્યું છે સાંભળજો કે હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે. કોઈએ દીવડામાં પ્રગટાવ્યા તો જાડેજા સાહેબ કોઈ પોતાની જાતને બાળી છે. આ રાત એમના અંજવાળું નથી આપતું, આ જાત બાળી દીધી ને એ રાતનું અંજવાળું મને તમને દેખાય છે. અને નાજીર તો એમ કહેતા કે કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, સતા ભરપૂર લાગુ છું. તમારી આગળ કાંઈ હોય જ નહીં, ખીચા ખાલી હોય દુનિયા એમ કે એની વાત ન થાય તો માની લેવું ભોળાનાથની દયા છે. ખરેખર તો હાવ ખાલી છું, સતા ભરપૂર લાગુ છું. અને તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું. અરે મેં ક્યાં કાંઈ કર્યું છે, પણ દુનિયાને એવું લાગ્યું હું ચકચૂર છું. હવે સાંભળજો, આ નાજીર કહે છે કે કસોટી પર તો નાજીર શું, ખાલી કાચનો કટકો. તમારી મારી કસોટી લેવામાં આવે ને તો આપણે કાચના ટુકડા છીએ, પણ કસોટી પર નાજીર શું, ખાલી કાચનો કટકો. પણ આ તો મારા ભોળાનાથની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, સતા ભરપૂર લાગુ છું. આવા બનવાની જરૂર છે. આવો હાકમ જેવો ડાયરો છે. કઈ વાત કરું કઈ ન કરું, વાતડિયું વગતાળિયું જડજડ ઝુઝવ્યું, વાતો છેડા છેડા માનવીની છેડી છેડી વાતો, એવી વાતો મને કરવાનું મન થાય છે. આવા સમજદાર બેઠા છે અરવિંદસિંહ, ત્યારે મને બોલવાનું મન થાય. સાંભળજો આ વાતો કરું. 12 વર્ષનો દીકરો કહે છે માં કોણ છે? આ સોમનાથ મંદિર ઊભું છે ને એની વાતો તમને કરી દઉં, ટૂંકમાં કરી દઉં, સમય નહીં લઉં જાજો.
અને તેથી ચાંદીના પતરા જેવા જેના વાળ થઈ ગયા હતા એ માથે હાથ ફેરવતી ફેરવતી આ પોતાના દીકરાને માથે હાથ ફેરવતી ફેરવતી એટલું કહે છે કે બેટા પનોઠી વાળીને બેહી જા, તને સમજાવું કે પાળ્યો કોનો છે, કોણ છે સમજાવું. અને તેથી ઓલો 12-13 વર્ષનો દીકરો અંદરથી આમ સાંભળજો આ દીકરાના સંસ્કાર મારે જાણવું છે, માં કોણ છે. પછી આ માં વાત માંડે છે, બેટા સોમનાથ ઉપર વિધર્મના દળ ઉતર્યા હતા અને બેટા સોમનાથ એક હિન્દુના મંદિર ખંડિત થતા હતા અને એમાં 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ. તરવારું ખેંચાણી મંદિરને ભાગવા માટે દુશ્મનો આવ્યા અને તેથી આ વાયા વેગે બધાને ખબર પડવા માંડી કે હવે દડો આપણું મંદિર તૂટે છે, દડો આપણું મંદિર તૂટે છે, દડો આપણું સોમનાથ મહાદેવનું મંદિર તૂટે છે. તેથી લાઠીના દરબારગઢમાંથી જેના મંગળ ગીત ગવાતા, જેના મંગળ ગીત ગવાતા, લગ્નના ટાણા હતા, આ બાજુ ચોરીએ ચડવાની તૈયારી હાલતી હતી અને એમાં ખબર પડી કે સોમનાથ મંદિર લૂંટાય છે, સોમનાથ ભંગાય છે. સાંભળજો 12-13 વર્ષના દીકરાને ઓલી જગદંબા જેવી માં વાત કરે, બેટા સાંભળ હવે કે પછી માં શું થયું આગળ, કે પછી તો ઈ ચોરીએ ચડેલો એને વરમાળા કાઢી નાખી, કે પછી કે વરમાળા ફેંકી દીધી, પછી એને એમ કીધું કે હવે મારાથી જીવાય નહીં, મારું મંદિર તૂટતું હોય, મારા ભોળાનાથના મંદિર ઉપર કોઈ તરવાર તાણે અને જો મારા ખોળિયામાં પ્રાણ હોય ને તો મારી જિંદગીમાં ધિકાર છે મને. અને પછી ત્યાંથી ગળામાંથી વરમાળા કાઢી કથા આપ જાણો છો છતાંય સોમનાથમાં બેઠો છું એટલે યાદ કરાવું છું. એ બાગડતા 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 જોડિયા પારેવા જેવી ઘોડીઓ છૂટી થઈ ગઈ. પણ ઇતિહાસ એમ કહે છે, શાસ્ત્રો કુંવારા ધીગાણામાં જવાય નહીં, લગ્ન કરવા પડે. રણ ચડ્યા મેં તમે કોઈ રોકે નહીં, મર્દને હાથ મેં કોઈ મોકો નહીં હોય, જોકો ભલે આપના જેવડો પણ કેસરી સિંહના મન કેવડો. રસ્તામાં કથા આપ જાણો છો વેગડા ભીલની દીકરી જેની હારે એક રાત માટે એ રાજપૂત ફેરામ ફરે છે. ચારણ જગદંબા મરસિયા ગાય છે. ઇતિહાસ તો તમે સાંભળજો, આપણા પદ્મશ્રી ભીખદાનભાઈ પણ આ ઘણીવાર વાત કરે છે અને મેઘાણીએ પણ જબરજસ્ત વાત લખી છે. અને પછી શું થયું કે પછી તો ઘોડા નીકળી ગયા અને જેના હાથમાં હથિયાર આવ્યું એને લીધા. જે તાળીઓ પાડવા વાળા કિન્નરો હતા એને તરવારું લઈ લીધી. મારું સોમનાથ લૂંટાય છે આજ, મારું સોમનાથ ભગાય છે આજ. હવે સાંભળજો, એક નહીં બે નહીં, હવામણ જનોય, એક જનોય નો વજન કેટલો હોય, બ્રાહ્મણ જનોય પહેરી, જનોય નો વજન હોય કેટલો. આ બ્રાહ્મણો હાથમાં તરવારું લઈ લીધી, મારું સોમનાથ ભંગાય છે. આ બાજુ હમીરસિંહજી ગોહિલ, ગંગાજળ કુળ તમારું, ગોહિલનું બિરદ છે ન્યારું. લાઠીના પાદરમાંથી ઘોડા નીકળ્યા જાણેલા સાહેબ અને સોમનાથના પટાંગણમાં ઘોડા આવ્યા. અને આપ ઇતિહાસ જાણો છો એટલે વાતને લંબાવતો નથી, પણ ઘમનસાણ યુદ્ધ ધર્મનું આ સોમનાથના પટાંગણમાં ખેલાણું. અને ઈ ધર્મના ધીગાણામાં સોમનાથને બચાવવા માટે જેથી દુનિયાને જરૂર પડી તેથી આ બાપ ઉભો તો. આજે કોઈ મંદિરમાં જઈ માથું મૂકી દે તો હજી ભોળોનાથ આમો હોકારા આપે. દુનિયાને જરૂર પડે તો દુનિયાનો બાપ આ મંદિરમાં બેઠો છે, પણ દુનિયાના બાપને જેથી જરૂર પડી ને તેથી તારો બાપ આયા હાથમાં શમશેર લઈને નીકળી ગયો તો ઈ પાળ્યો હમીરસિંહ ગોહિલનો આયા છે. આ માં દીકરાને સમજાવે છે, સાંભળી લે, આ છે તારો બાપ. દુનિયાના બાપને જરૂર પડી ને તેથી તારો બાપ નીકળ્યો છે. હવે આને તમે એવું માનો છો કે આ વાત ચડાવી દીધાની છે? ઇતિહાસ એનો ગવાહ છે આયા, પણ વાત ધર્મની વાત હતી. એમ નામ નહીં, ધર્મની વાત હોય તો તમે આગળ થાવ, ધર્મ સિવાય બીજી વાત કરો નહીં. આ હમીરસિંહજી ગોહિલનું બલિદાન ત્યાર પછી વર્ષો વ્યા ગયા અને ઈ જ પાદરમાં પાછો એક મહાપુરુષ ભૂલો પડે છે અને એને આમ દરિયામાંથી અંજલિ ભરી અને આમ જોયું કે હવે આ મંદિરનો જીર્ણોદ્ધાર હું કરીશ. આ દેશના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે પ્રતિજ્ઞા કરી, લોખંડી પુરુષે, કે આ સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર હું કરીશ અને એને જબરજસ્ત મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. આવા એક નહીં અનેક ઇતિહાસો આપણા છે. એવી વાતો મારે તમારી સામે કરવી છે. ત્યારે મને અહીંથી ફરમાય છે અને બધા બેઠા છે ત્યારે શિવાજીના હલડાની બે કડીઓ યાદ આવે. પછી હું આપણા દેશની એકાદા ક્રાંતિકારીની વાત કરી. વાતો ઘણી છે, હવાર સુધી હાલે એટલી, પણ એકચ્યુઅલી તમારે મારે ટાઈમ થોડો ઓછો છે જાડેજા સાહેબ. પણ હવે બે કડીઓ દીકરીઓ માતાઓ બેઠા છે એટલે કોઈ દીકરી પરણીને જાતી હોય તો તમે કરોડ રૂપિયાનો દાયજો કરો, કરિયાવર કરો, ન થાય તો કાંઈ નહીં, એને મેઘાણીની સૌરાષ્ટ્રની રસદાર આપી દેજો, એને ગીતા આપજો, એને રામાયણ આપો. અને દીકરીને 18 વર્ષની દીકરીને એટલું કહેજો કે બેટા પરણીને જાને એક એક પનું જ્યારે વચાય ત્યારે ખાલી વાંચજે. ખાલી આટલું વાંચી લે ને પછી એના કુંખે જન્મે, દાતાર જન્મે, મરદમાણા જન્મે. આ નક્કી રાખજો, કારણ કે અનેવા ઓડકાર હોય છે, શાસ્ત્રો એવું કહે છે, હું નહીં. અને એ શિવાજીને હાલડું મેઘાણીએ લખ્યું છે. જન્મ તો મહારાષ્ટ્રમાં શિવાજીનો થયો, મહારાષ્ટ્ર વાળાને ગુજરાત વાળાને પણ તો એને હાલડું લખ્યું. અને શું હાલડામાં કીધું એ તમે જાણો છો. મારે વાત તો ક્રાંતિકારીની કરવી છે, પણ શું કીધું શિવાજીને
લાડ લડાવતા ઝવેરચંદ કાલિદાસ મેઘાણી રાષ્ટ્રીય શાયર જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાઈ ને આવ્યા બાળ રે જીજા બાઈ ને આવ્યા બાળ ડોલે શિવાજી નીલ રૂનાવે માતા જીજાબાઈ ઝુલાવે राधा मानती हो तो हूँ श्याम छू तू जो तारा मन ने राधा ज मानती हो तो हूँ श्याम छू पण तारो इशारो न मळे तो हूँ मर्यादा पुरुषोत्तम राम छू यार आज प्रीतम ने प्रीत मळी जाशे तुजो आज प्रीतम ने प्रीत मळी जाशे राधा ने श्याम मळी जाशे
માથે તું આધાર તોપ મંડાશે. યુવાનો માટે ખાસ હું ડાયરામાં કહેતો હું છું. પણ હવે સાંભળજો આ વાત. ક્રાંતિકારીની વાત કરીએ. આપણે 7,32,000 ક્રાંતિકારીઓ જીવ દીધા. ટૂંકમાં વાત કરું. આપણે 5 મિનિટનો પ્રસંગ જાડેજા સાહેબ, કલેક્ટર સાહેબ મને બહુ ગમે છે કે ભારત ઉપર અંગ્રેજોના ઓળા ઉતર્યા હતા. અંગ્રેજોના ગુલામ હતો આ ભારત દેશ. તેથી ક્રાંતિકારીઓ ઘરે ઘરેથી જાગ્યા હતા કે અમારે મરી જવું છે દેશ માટે, વતન માટે, કાંઈક કરવું છે અમારે. તેથી 14 વર્ષની ઉંમરનો એક યુવાન કાનપુરની બજારમાં આવે છે. આજ પણ તમે જાઓ, વાત જાણી લેજો. કાનપુર આવ્યો, પોતાના ભાઈબંધને કહે છે કે હવે મારે ઘરે નથી જવું. પંજાબનું લાયનપુર બંગા ગામ અટાણે તો એ ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા મનરસિંહજી, એટલે ગામ પાકિસ્તાનની હદમાં છે, લાહોરમાં છે. પણ તેથી એની માતૃભૂમિની ધૂળને માથે ચડાવી અને દેશ માટે મરવા વાળો યુવાન તમે જુઓ. શીખવું હોય તો આવું શીખજો યાર. કોઈ ક્રાઇમ કરે ને તમે એનું ગૌરવ લઈ લો ને તમારે ડોન બનવું છે, આવું થોડું શીખવાનું હોય. શીખો તો આવું શીખો. કોઈ 5 માણાને ગરીબને જમાડતા હોય તો એમાંથી કંઈક શીખો કે મારા બાવડે બળાવે તેથી મારે આ કરવું છે, આ સેવાનું કામ કરવું છે. પણ હવે વાત છેલ્લી સાંભળજો કાન ખોલી. તેથી 14 વર્ષની ઉંમરનો માણસ અને એના વિચાર તમે જુઓ. આ વિચારથી આજ પણ એને સેલ્યુટ કરવાનું મન થાય છે મને તમને. 14 વર્ષનું બાળક યુવાન, હજી આ મૂછનો દોરો ફૂટેલો, અને આ કાનપુરમાં આવ્યો. ભાઈબંધ ભેળા થયા કે ભગતસિંહ પાછો વયો જા, જેનું નામ ભગત હતું. અને વિદ્યાવતી ગોરનો દીકરો કિશનસિંહ, જેના બાપનું નામ કે ભગતસિંહ પાછો વયો જા. ક્રાંતિકારીની વાતો કરવી બહુ હેલી છે, ક્રાંતિકારી બનવું બહુ અઘરું છે. અંગ્રેજી હુકુમત છે. અટાણે તમારે એસપી ની કે કલેક્ટરની ચેમ્બરમાં શર્ટના બટન બંધ કરીને જવું પડે. એક ડિસિપ્લિન થી તમારે ઊભું રહેવું પડે. તો એ તો અંગ્રેજ ગવર્નર હતી, એનો ખોફ કેવો હશે, એનો પાવર કેવો છે, નક્કી તમે કરી લ્યો. અને અંગ્રેજોની સામે લડવાની વાત આવી કે ભગતસિંહ તું अपने घर चला जा. એને ભાઈબંધે કીધું ભગતસિંહ તેરી અમ્મા, તારી જનેતા જે છે, તારી માં જે છે, એ તારા માટે લગ્નની વાતો કરે છે, માગા ગોતે છે. અબ ઘર લौट चला, आजा घर पे और शादी कर ले. અને ત્યારે ભગતસિંહના કાનમાં શબ્દો પડ્યા ને, તેથી આ દેશનો ક્રાંતિકારી બોલ્યો છું. યુવાનો માટે વાત ઘણી વાર કહું છું કે તેથી આ દેશનો 14 વર્ષનો યુવાન બોલ્યો છે કે અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી. આ મારી પ્રતિજ્ઞા છે ભગતસિંહની કે હું લગ્ન કરું તો આઝાદીની આરે લગ્ન કરીશ. ભારતને આઝાદી મળી નથી, હજી આઝાદી માટેના પ્રયત્નો હાલતા હતા. અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી, આ મારી પ્રતિજ્ઞા છે. આવું કરી અને ભગતસિંહ આવી ગયો. પછી એમાં સુખદેવ આવ્યો, રાજગુરુ આવ્યા, આ બધા ભેળા થયા. તમે જાણો છો આઝાદ હું ઓર આઝાદ રહુંગા બોલવા વાળો ચંદ્રશેખર સીતારામ તિવારી. પૈસા હતા નહીં. હું ઘણી વાર કહું છું માલ એ તો મોહબ્બત હે યાર. એટલે ઘણાને એવું થતું કે આવું હોય ખરું, પણ અમને તો અમારાના અનુભવ છે, તમને એક દી તમારા પણ દગો દેશે યાર.
અને કોઈ એમ કહેતા હોય ભણના દીકરા કે આવું કઈ હોય નહીં તો એને કીજો કે લોન ન કરાવે, રોકડા પૈસા ગાડીઓ લઈ લે. પૈસાનો પાવર જુદો છે યાર. પૈસા હોય ને જાડેજા સાહેબ એટલે પરિવારે માન આપે, કુટુંબે માન આપે. અને નાણા વગરનો નાસીઓ અને નાણે નાથા લાલ. આવું ખોટું થોડું બોલો છું, અનુભવ બોલે છે મારા. કાજી હતો ને, કાજી બહુ પૈસા વાળો હતો. કલેક્ટર સાહેબ કાજી બહુ પૈસા વાળો, એની કૂતરી બીમાર પડી, આખું ગામ ખબર પૂછવા આવ્યું. કાજી રૂપિયા વાળો છે ને હારું લગાડવું પડે, જવું પડે. એટલે બધી જ્ઞાતિના માણસો આવ્યા અને કીધું કાજીભાઈ મને ખબર પડી કે એકચ્યુઅલી તમારી કૂતરી બીમાર છે. એ કે હા કૂતરી બીમાર છે મારી. અને કૂતરી ગુજરી ગઈ. ખરખરે પાસે આવ્યા. કૂતરીના બેહણામાં બધા ભેળા થયા કે કાજી તો આવડો મોટો માણા, આવડો પૈસો, બાપા આપણે એના ખરખરે જવું પડે હો. બધા આવ્યા કે કાજીભાઈ અમે એવું સાંભળ્યું કે તમારી કૂતરીની તબિયત ના તંદુરસ્ત હતી અને કૂતરી વિદાય લઈ લીધી. એમ કરીને બધાએ કાજીને બહુ સારું લગાડ્યું. હવે સાંભળજો, કૂતરી મરી ગઈ, ખરખરે આવ્યા, માંદી પડી તો ખબર પૂછવા આવ્યા. આ સત્ય ઘટનાની વાત કહું છું, સમજાય ને સલામ. પણ એક દી કાજી વયો ગયો, ખુદ કાજી વયો ગયો. શમશાનમાં કાગડા ઉઠતા એટલે કોઈ કીધું કે કાજીની કૂતરી બીમાર પડી, કાજીની કૂતરી મરી ગઈ. આ કહેવત છે ગામડાની અમારી. અને આખું ગામ ખબર પૂછવા અરવિંદ આવ્યું. હવે તો કાજી વયો ગયો, કેમ કોઈ દેખાતું નથી? એ કે આ તો દુનિયા દોરંગી છે, હવે હારું લગાડવું કોને? કાજી જ નથી રહ્યો. એટલે નક્કી તમારે કરવાનું છે. આ દુનિયા હારું લગાડવા આવી જાય. સમય હોય તમારો, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. આ તો કાબે અર્જુન ને લૂટ્યા યહી ધનુષ યહી બાણ. આ તો સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. કોઈ માણસ એમ કે કુબળું કોશું, ખોટી વાત છે. સમયના વાજા છે યાર. સમય તમને મોટા બનાવે છે અને એ મોટાપને જાળવી જાઓ તો મારો ભોળોનાથ કાયમની માટે જાળવી લેશે. સમયને જાળવી જાઓ, કારણ કે ગર્વ કિયા સોઈ ન રહ્યા. આ જેને અભિમાન આવી ગયું, આઈ એમ સમથિંગ, મારા વગર હાલે નહીં, તો સાંભળી લેજો. દાખલો દઈ દો શાસ્ત્રો, તમને હરિણાકશ્યપને એમ થઈ ગયો કે મારા વગર હાલે નહીં, કોઈની તેવડ નથી ભગવાનની કે મારું રૂવાડું ખાંડું કરી શકે. તેથી હિરણાકશ્યપને મારવા માટે ભગવાને સ્પેશિયલ ફ્લાઇટ મોકલી હતી ત્યાંથી. કોને મોકલી? ગરુડ માથે બિરાજમાન ભગવાને અવતાર લીધો કે દિયા નો મરું, રાતે નો મરું, લોઢે નો મરું, લાકડે નો મરું. આવો હિરણાકશ્યપ, આ તો હું તમે નથી ને, આ તો તાકાત મારીને તમારી છે ને, નક્કી કરી લેજો. ધર્મની સામે જો કોઈ કોમેન્ટ મારતા હોય અને એમ કહેતા હોય એકચ્યુઅલી આવું ન હોય તો એને દાખલો આપું છું. આ કે રાતે નો મરું, દિયે નો મરું, બાર નો મરું, અંદર નો મરું, ઘરમાં નહીં, બારે નહીં, આવું માગવા વાળો. અને તેથી ભગવાને કીધું તું તો હવે સાંભળી લે, તારો અત્યાચાર બહુ વધે છે તો હવે મારે આવવું પડશે. તેથી ભગવાનને નરસિંહ રૂપ ધારણ કર્યું હતું અને ઉમરામાં રાખી પોતાના ખોળામાં મેરીને વિકટ રૂપ નરસિંહ ધરે. કથા જાણો છો, ભગવાને પોતાના ખોળામાં, નીચે નહીં, ઉપર નહીં, બહાર નહીં, ઘરમાં નહીં, રાતે નહીં, દિયે નહીં, સૂર્યાસ્ત થવાની તૈયારી હતી, દી જળવજળ થવાની તૈયારી હતી. પાખું પરવારી પંખીડા તા તો અગણિત કરતા અવાજ, માળે હાલ્યા મલકતા મેર બેઠા મહારાજ, ભમક ઝાલર ભાંગની પ્રમાળ કાને જ્યાં પડી ઉર નેન હૈયા, અનુસંગી થનક થનક તંથની મળવા પતિને બની ઠની મહારાજ બેઠા મેર હેઠા. અને આમ સંધિયા નાવતી, સંધિયાનું ટાણું થતું હતું. એ ટાઈમે ભગવાને ખોળામાં લીધો હિરણાકશ્યપને અને પછી નોર વધાર્યા. ભગવાને હરિયા નોર વધાર્યા. વાગે ભડાકા ભારી ભજનના તમે ભજન સાંભળ્યું છે, એમાં કડી આવે છે કે તેથી હરિયા નોર વધાર્યા, પોતાના નખને મોટા કરી અને હિરણાકશ્યપને ફાડી નાખ્યો. આ મારો ભગવાન છે, આ મારો સનાતન ધર્મનો બાપ છે. એની સામે આપણે શું બુદ્ધિ પુગાડી? એની આગળ આપણે શું માગવાનું હોય? આપણે કેટલી કારીગરાઈ કરીને કરીએ. એની સામે તો બુદ્ધિના બાચકા સાઈડમાં મૂકી દેવાય અને એને કેના શરણે થઈ જવાય કે હે ભોળાનાથ, હે સોમનાથ, હે મહાદેવ, હવે તો તારતોય તું અને મારતોય તું, પછી જાવા નહીં દે તમારી લાખે વાતું એ લાજ. એના શરણે થઈ જાઓ. આવો જ્યારે આપણે એના શરણે થવા માટે મળ્યા છીએ, આવા જ્યારે બધા હાકીમ જેવા મહેમાનો છે, ત્યારે છેલ્લો પ્રસંગ ભગતસિંહનો આપને કહેતો કે ચંદ્રશેખર આઝાદે કાંકોરી રેલવેની લૂંટ કરી, પછી વોન્ટેડ હતા. અંગ્રેજો એને મારવા માટે તે ફરી બંદૂકે ફરતી હતી અને એમાં એનો ભાઈબંધ મળવા આવે છે. એનું નામ હતું હજારી પ્રસાદ. એ મળવા આવ્યો અને આવીને કીધું કે તારા માને ને તારા બાપને તારી જરૂર છે, પાછો ગયો આવ્યો. તેથી ચંદ્રશેખર આઝાદ બોલ્યા કે હવે મારાથી પાછું નહીં અવાય. શું કામ? કે મારા દેશને જરૂર છે મારી. પણ સાંભળી લ્યો, તમે પૈસા માટે આવ્યો હોય તો મારી આગળ પૈસા નથી. કે તો પોતાની પિસ્ટલમાંથી મેગઝીન કાઢી એમાંથી 2 કાર્ટીસ કાઢી અને હજારી પ્રસાદના જમણા હાથમાં મૂક્યા. ઇતિહાસ જેનો ગવાહ છે, વાત તમારી સામે કરું છું. હજારી પ્રસાદના હથેળીમાં કાર્ટીસ મળ્યા અને કીધું કે મારા મા બાપને એટલું કહી દેજે કે તારા દીકરાની આગળ હવે કાંઈ નથી, મારા આગળ હતું એ બધું તો મેં માતૃભૂમિ માટે સમર્પણ કર્યું છે, મારે ભારત માટે મરવું છે. આટલું કહીને પોતાના ભાઈબંધ હજારી પ્રસાદને મોકલી દીધો. પોતાના વતન આવ્યો, પોતાના મા બાપને એટલું કીધું કે તમારે મૂંઝાવાની જરૂર નથી, તમારો દીકરો હવે જેના રૂવાડે રૂવાડે ભારત માતાનો પ્રેમ મને દેખાય છે,
મને ખાલી 2 કાલટી સાહેબાને કીધું કે મારા મા બાપને આપી દેજે, દેશને મારી જરૂર છે, હવે હું ઘરે નહીં આવું પાછો. ઇલાહાબાદ પ્રયાગરાજમાં જેથી અંગ્રેજોએ બંદૂકોનો મારો કર્યો, જમણા પગે જેથી પેલી ગોળી લાગી, તેથી પોતાના ગજવામાંથી ગોળી કાઢીને પોતાના માથે મૂકી દીધી કે આ દેશ માટે મરતા મને મોડું ન થાય, આઝાદ હું ઓર આઝાદ રહુંગા, હું કોઈના હાથે નહીં મરું. હું બોલવા વાળો આપણો દેશનો ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદે તેથી ખોળ્યું ખાલી કર્યું. હવે સાંભળજો, આયા ફાંસી દેવામાં આવી ભગતસિંહ, લાહોરની જેલમાં હતા. પછી ફાંસીના માચડે લાવીને કીધું કે છેલ્લી ઈચ્છા ખરી કાંઈ? ફાંસી દેતા હોય પૂછવામાં આવે કે છેલ્લી ઈચ્છા બોલી જાઓ. તેથી આ દેશનો 14-15 વર્ષનો 18 વર્ષનો યુવાન બોલ્યો છે. આ આપણે શીખવાની જરૂર છે. મનરસિંહજી એને શું કીધું કે લાવો કાગળ, લાવો બેન, મારે હિન્દુસ્તાનના યુવાનોને એક સંદેશ દેવો છે. અને શું એને લખ્યું એમાં કે લિખ રહા वो अंजाम जिसका कल आगाज जाएगा, मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. તેથી અંગ્રેજોનો મધ્યાન તપતો હતો કે ભારતને આઝાદ થવાનું સપનું નહોતું. તેથી ભગતસિંહ બોલ્યો છે કે આજે એક ભગતને ફાંસીએ ચડાવો અને મારા ભારતમાંથી લાખો ભગત જો ઊભા ન થાય ને તો મારું બલિદાન ધૂળમાં ગયું હોય મને લાગે. લિખ રહા હું અંજામ जिसका कल आगाज जाएगा, मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. मैं रहूं या ना रहूं मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. एक भगतने फांसी આપી દો, સુખદેવને ફાંસી આપી દો, રાજ્યગુરુને ફાંસી આપી દો, એક એકને ફાંસીના માત્રે ચડાવી દો. આ બાજુ સુભાષચંદ્ર બોઝ બોલ્યા, ઈંટનો જવાબ પથ્થરથી આપશું અમે, મોત ભલે સામે ઉયો આવે. આવો જવાબ દેતા ને ત્યારે હજારો નહીં લાખોની સંખ્યામાં ઘરે ઘરેથી ભગતસિંહ નીકળ્યા હતા. હવે ભારતને આઝાદ કરવો છે. હવે આ ભગતસિંહનું બલિદાન આપણને શીખવાડે છે કે ભારતને આઝાદ કરવો છે. આવા લીલા બલિદાન જેને માતૃભૂમિ માટે જે યુવાનોને આવ્યા છે, આવા યુવાનોને ફોલો કરતા શીખી જાવ. મોટામાં મોટા ન કરવાના ધંધા કરતા હોય કોઈ કામ તો એને ફોલો ન કરો. પછી ગમે એવો માણા હોય, એ ગમે કાસ્ટનો માણા હોય, પણ આવાને જો આવા ન્યુસન્સને ફોલો કરો તો ભારત કઈ દેશમાં જાય છે તમારે કઈ મારે કહેવાની જરૂર નથી, બધી સલાહ દેવાની. પણ આવા યુવાનો જે ક્રાંતિકારીઓ છે એ બધા એને ફોલો કરીએ તો એના જીવનમાંથી આપણને જીવન જીવતા કંઈક મળે. ત્યારે શરૂઆત મેં ગુજરાતથી કરી હતી અને મારી વાતને ગુજરાતથી પૂરી કરવી છે. ત્યારે મને આ યાદ આવે, આજ પણ જેને જીર્ણોદ્ધાર મંદિરનું કર્યું એટલા માટે મને આ 2 કડીમાં યાદ આવે કે વંદન કરું ગુજરાત ને લાખેણિયા ગુજરાત છે. गुजरात ने लाखेड़िया गुजरात से, सेवा समर्पण त्यागनी धरती तनी अमीरात से. सुरासती ना पे बनाया पालिया पूजाई से. वखणाई से मधुवीर से परोठना पर भातिया नरसिंहना अभलाई से. भारत भूमि नो भाग जा गुर्जर दरा वखणाई से, गुर्जर दरा वखणाई से. हर हर महादेव.
જરદરા વખણાય છે